ગઢડા ગોપીનાથજી મંદિરમાં આવતીકાલે ચૂંટણી યોજાશે। લક્ષ્મીવાડી ખાતે 6 બેઠકો માટે 30 મતદાન મથકો ઊભા કરાયા। સવારના 8 થી 5 દરમિયાન 25,197 મતદારો મતદાન કરશે। બોટાદ જિલ્લાના ગઢડા મુકામે વડતાલ તાંબાના શ્રી ગોપીનાથજી દેવ મંદિર ટ્રસ્ટના વહીવટ માટેના 5 વર્ષ પૂર્ણ થતા ટ્રસ્ટની સ્કીમ મુજબ ચૂંટણી યોજાશે। આ ચૂંટણી તારીખ 21 એપ્રિલના રોજ ત્યાગી પાર્ષદ અને ગૃહસ્થ વિભાગના આચાર્ય પક્ષ અને દેવ પક્ષના કુલ 12 ઉમેદવારો વચ્ચે લડાશે। તેમજ મતગણતરી 22 એપ્રિલના રોજ યોજાશે। બ્યુરો રિપોર્ટ ન્યૂઝ 9 ગુજરાતી રમેશ સત્યની સાથે। હું વિજય ગણાત્રા, રિટાયર્ડ ડિસ્ટ્રિક્ટ જજ। છેલ્લે મારું પોસ્ટિંગ હાલોલ થયેલું હતું, ત્યાંથી રિટાયર થઈને અત્યારે અમદાવાદમાં છું। મને ગોપીનાથજી દેવ મંદિર ટ્રસ્ટ દ્વારા ઇલેક્શન ઓફિસર તરીકે મૂકવામાં આવેલ છે, નિમણૂક આપવામાં આવી છે અને ત્યારથી હું કાર્યરત આ ટ્રસ્ટના મંદિરની ચૂંટણી સ્કીમમાં છું। સાહેબ, 21 તારીખે ટ્રસ્ટની જે ચૂંટણી યોજાવાની છે તેમાં ખાસ તો કેટલા મતદારો નોંધાયેલા છે, કેવા પ્રકારનું આયોજન છે અને કેટલા મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે? ઓકે, જે ચૂંટણીમાં યોજાવાની છે ચૂંટણીમાં સાધુ પાર્ષદ ગૃહ વિભાગના કુલ 12 ઉમેદવારો છે અને ગૃહ વિભાગમાં 25,000 જેટલા મતદારો છે। આ ચૂંટણી માટે ગૃહસ્થ વિભાગનું ચૂંટણી મતદાન મથક લક્ષ્મીવાડી ખાતે આવેલું છે, જ્યાં ત્યાગી વિભાગનું મંદિર ખાતે આવેલું છે। કુલ સાહેબ કેટલા મતદાન મથકો છે? કુલ 31 મતદાન મથકો છે।